નમસ્કાર મિત્રો, દ્વારકામાં થયો ચમત્કાર। જે હા મિત્રો, દ્વારકાના રાણેશ્વર ફાટક પાછળના વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। 29 વર્ષીય કિશોરભાઈ રાઠોડ આશરે 3 થી 4 દિવસ અગાઉ આકસ્મિક રીતે 60 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયા હતા। જો કે ઘટનાની જાણ થતાં દ્વારકા ફાયર રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બનાવની જાણ થતાં દ્વારકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ટીમના જવાનોએ કૂવામાં ઉતરીને યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। રેસ્ક્યુ બાદ કિશોરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે તેઓ 3 થી 4 દિવસ અગાઉ કૂવામાં પડી ગયા હતા અને આજે બપોરે ફાયર બ્રિગેડની ટીમ તેમને બહાર કાઢ્યા હતા। તેમને આ મામલે કંઈ ફરિયાદ કરવાની ઈચ્છા ન હોવાનું જણાવ્યું હતું અને યુવકે જામનગર જવાનું હોવાનું પણ જણાવાયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।